જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હો તો હવે ચેતી જજો, કારણ કે આણંદમાં ઓનલાઈન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો. વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાર્થીએ મુરલીધર ફૂડમાંથી પાર્સલ મંગાવ્યું હતું. શાકમાંથી વંદા અને જીવાત નીકળતા ગ્રાહકે ઝોમેટોમાં ઓનલાઈન ફરિયાદ કરી છે. તો ઓનલાઈન મંગાવેલા ફૂડમાંથી વંદો નીકળ્યો. વલ્લભ વિદ્યાનગરની આ ઘટના. વિદ્યાર્થીએ મુરલીધર ફૂડમાંથી પાર્સલ મંગાવ્યું હતું. શાકમાંથી વંદા અને જીવાત નીકળતા ગ્રાહકે ઝોમેટોમાં ઓનલાઈન ફરિયાદ કરી. આ વિશે વધુ જાણકારી મેળવીએ. અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે. જે જલ્પેશ, જે રીતે આ ખાદ્ય પદાર્થમાંથી વંદા અને જીવાત મળ્યા છે તેને લઈને શું કાર્યવાહી? જીલન, જે રીતના અત્યારે જે ક્રેઝ છે ઓનલાઈન ફૂડ મંગાવવાનો અને ઓનલાઈન ફૂડ મંગાવી અને જે તે જગ્યાએ પહોંચાડવાનો, જે રીતના અલગ અલગ એજન્સીઓ જે રીતના કામ કરતી હોય છે તે જ રીતની એક વિદ્યાનગરની વાત કરીએ તો વિદ્યાનગર એટલે કે આણંદનું હબ ગણાય. અહીં આગળ કેટલાય વિદ્યાર્થીઓ પીજી તરીકે પણ રહેતા હોય છે અને સાથે સાથે બહાર જમવાનું પણ રાખતા હોય છે. તેવા વિદ્યાર્થીઓ માટે ચેતવણી રૂપ આ દાખલો છે કે વલ્લભ વિદ્યાનગરના એક વિદ્યાર્થી ગ્રાહકે ઓનલાઈન ફૂડ મંગાવ્યું અને મુરલીધર રેસ્ટોરન્ટ નામની જે રેસ્ટોરન્ટ છે ત્યાંથી આ ફૂડ મંગાવવામાં આવ્યું. મુરલીધર રેસ્ટોરન્ટની વાત કરવામાં આવે તો મુરલીધર રેસ્ટોરન્ટ માત્ર ને માત્ર પાર્સલ સુવિધાઓ જ ઉપલબ્ધ કરતી હોય છે. તેવી આ મુરલીધર રેસ્ટોરન્ટમાંથી મિક્સ સબ્જીનું ફૂડ મંગાવતા ઝોમેટોમાંથી ઓર્ડર કરવામાં આવ્યો હતો ને જેવું ફૂડ આવ્યું અને જમવા બેઠા તે જ સમયે અંદરથી વંદા સહિત જીવતી જીવાતો જોવા મળી. કહી શકાય કે જે રીતના જીવાતો જોતાની સાથે ઝોમેટોમાં ફરિયાદ કરવામાં આવી છે આ ગ્રાહક તરફથી. અને હવે જોવું એ રહ્યું કે મહાનગરપાલિકા થઈ છે આણંદ અને મહાનગરપાલિકામાં અલગ ડિપાર્ટમેન્ટ આવે છે ફૂડ વિભાગનો. તો ફૂડ વિભાગ, મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હવે કેવા પ્રકારના પગલાં લે છે. જી આભાર જલ્પેશ તમામ જાણકારી આપવા માટે.